જામખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થામાં મારું એમ્બ્યુલન્સમાં ચકલીએ બનાવ્યો હતો। જોકે એનિમલ કેર સંસ્થા પશુ પક્ષીઓ માટે જીવદયાનું કામ કરે છે। છેલ્લા ઘણા દિવસોથી કાળી ચકલીએ ઈંડા મૂક્યા છે। ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં બોનટની અંદર ચકલી કોઈ પણ જાતના ડર વિના ઉછેર કરી રહી છે। સંસ્થાના સભ્યો દ્વારા ઈંડાની ખાસ દેખભાળ રાખવામાં આવી રહી છે। જય સિયારામ, જય ગૌ માતા। એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ જે ચકલી નવઘણના ભાલેજી વરવડી માતાજીની બેઠી હતી, તો ગૌ સેવા કરતા જામખંભાળિયાની એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં આગળ બોનેટની અંદર અમારી ગાડી તો રાત્રે અને દિવસે સતત ચાલુ જ રહે છે ગૌવંશની સેવા માટે। પણ હજી સુધીમાં કાંઈ ઈંડાને કોઈ પણ વસ્તુ નથી ને નિયમિત 2 ટાઈમ ચકલી આવી અને એને ઈંડાની સાર સંભાળ રાખે છે। અને અમારી ગાડીની એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ગાડીની અંદર બોનેટની અંદર એનો માળો કર્યો છે કે અમારા અહોભાગ્ય છે કે માતાજી અમને આ આશીર્વાદ એક સ્વરૂપ માનીએ છીએ કે અમને એને ખબર જ છે કે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ગાડીમાં જશો તો અમે સુરક્ષિત છે અને માતાજી અમારા જુંગીવારો માં કામયમાં કામ કરાવે છે।